તો વડોદરામાં દારૂની મહેફિલમાં જપ્ત કરાયેલી મોંઘીદાટ કારોને છોડાવવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। વડોદરા તાલુકા પોલીસે છાણી હેડક્વાર્ટરમાં મૂકેલી 90 કારો પૈકી 34 મોંઘીદાટ કારો તેમજ માલિકોની સૂચનાથી કંપનીના મેનેજરો, લીગલ એડવાઇઝરો અને કર્મચારીઓ છોડાવવા માટે આવ્યા છે। આજ તમામ જે ઉદ્યોગપતિઓ પાર્ટીમાં મોંઘીદાટ કારો સાથે ગયા હતા તેમની જમા લીધેલી કારો છોડાવવા તેમના ઓફિસ સ્ટાફ કે મેનેજરને આવવું પડ્યું હતું, જેમાં ઉદ્યોગપતિ ચિરાયુ અમીન અને તેમના ત્રણેય પુત્રોની કાર છોડાવવા માટે કંપનીના લીગલ ડિપાર્ટમેન્ટના અગ્રણી આવ્યા હતા। તેવી જ રીતે અન્ય 34 ઉદ્યોગપતિઓની કાર્સને છોડાવવા માટે આ જ પ્રકારે તેમના ઓફિસ સ્ટાફ મેમ્બર્સને આવવું પડ્યું છે। મહત્વની વાત તો એ છે કે વડોદરા તાલુકાના અખંડ ફાર્મની પાર્ટીમાંથી પકડાયેલા તમામ પરમિટ ધારકોની દારૂની પરમિટ રદ કરાશે તેમ નશાબંધી ખાતાના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું છે। તેમણે પોલીસ પાસેથી પરમિટ ધારકોની યાદી મંગાવી છે। પાર્ટીમાં કોની પરમિટનો દારૂ હતો તેની વિગતો તાલુકા પોલીસને મોકલી આપવાનું પણ કહેવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે અખંડ ફાર્મમાં ઉદ્યોગપતિ જીતેન્દ્ર શાહની પૌત્રીના લગ્ન પૂર્વેની પાર્ટીમાં પોલીસે દરોડો પાડી 273 માલેતુજારાઓને ઝડપી પાડ્યા હતા। અખંડ ફાર્મની પાર્ટીમાં હાજર ઉદ્યોગપતિઓ સહિત માલેતુજારાઓની 17.75 કરોડની 90 વૈભવી કાર પોલીસે જપ્ત કરી હતી। કોર્ટે 39 કારને છોડવાનો હુકમ કરતા ઘટનાના 14 દિવસ બાદ 2.5 કરોડની બેન્ટલે સહિતની 34 કાર માલિકોને પરત કરાઈ હતી।